કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એક બહુ કરું તો ના ફાવ્યું. તો ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણો બીજો દિવસ છે વાગડમાં. હવે આપણે જવાનું છે ત્યારે પાતેડે જવાનું છે. પાતેડેથી ખેતરેથી નીકળવાનું છે. આપણે પછી જવાનું છે વેણુ દાદાના મેળામાં. તો હવે આપણે મેળામાં જઈએ. હાલે લબાર શું કરશો રે ખેબડી? શું કરશો રે? આપણી નનકી નનકી દુકાન છે. આવડા બધા ગ્રાહક અહીંયા આવ્યા છે. હાલે ભાઈ હાલો તો હવે આપણે જઈએ પાતેડે. જઈએ ને પાતેડેથી પછી જવાનું છે આપણે સીધું આ વાગડની મોજ છે સાહેબ. જલસા આ ગામડાની જિંદગી છે. તો આપણે પાતેડે પછી ઘરે આવીને પછી જાશું મેળે. આ ગામડાની જિંદગી છે સાહેબ. તો આપણે આવ્યા છીએ ખેતરમાં. જોઈ લો આ ખેતરમાં મામાનું જીરું. આ ઢોર ના અહીંયા ઢો કહેવાય. આપણે તો ગમે તે કહેતા હોય, અહીંયા ઢો કહેવાય. અહીંયા અમે રમતા, અહીંયા રહેતા. નનકો હતો ત્યારે અહીંયા ખાતા, ચડકા પહેરીને અહીંયા અમે ફરતા. ઝાડ નીચે જો. હાલો તો અમે નીકળી ગયા વેણુ દાદા મંદિર જવાના. 1 2 3 થેન્ક યુ. ચશ્મા પહેર્યા, એ ચશ્મા પહેર્યા દેખાશે. મેલું પકડ મોબાઈલ. થોડી કોન્ડા ચાલુ કરો, થોડુંક બોલતા જાજો. જય માતાજી. જોર છે બોલો. જય માતાજી. જોર છે બોલો. આ તો હાલો હવે આપણે વેણુ દાદાના મંદિરે જવાનું છે ને મેળામાં જવાનું છે. મેળો તમને બતાવી વાગડનો મેળો કેવો હોય. તો આપણે અત્યારે કેમ્પે આવી ગયા હતા ને અમારો જમાઈ જમ કીધા ને એટલે પૂરું થઈ ગયું. આ જમ છે. આના જેવો આવો ટટાઈ તમારે ક્યાંય મળે ને તો તમારે આ માણા મફતમાં દઈ દીધો. આવો ટટાઈ છે. અમારે રાતના 1 વાગ્યા સુધી વાટ જોરાવીને આવ્યો નહીં. આ ઉફટ આ અમારો જમાઈ જમ. સાઈડમાં રાખો, ચા પાણી પીઓ, સાઈડમાં રાખો. આપણો કેમ્પ છે, અહીંયા સેવા ચાલુ છે. આના હાથનું ખાશે એનું લગભગ તો નહીં સારું છે. હાલો તો આપણે અહીંયા કને થોડીક વાર ચાય પાણી નાસ્તોનો લાભ લઈ લઈએ. આ નાસ્તો છે અહીંયા. અને પછી આપણે જવાનું છે હજી મેળામાં. રાતનો મેળો જો હતો આપણે દીના મેળામાં જવાનું છે. હવે આપણે સેવાનું કામ ચાલુ કરી નાખ્યું છે. બધા પગયાત્રી આવે એટલે આપણે આજે ફરાર દેવાનું છે. ચેવડો ને ચાયનો નાસ્તો કરાવવાનો છે. તો આપણે કેમ્પે થોડી વાર સેવા બેવા કરી લઈએ ને પછી જવાનું છે મેળામાં. ચેવડો શું કે છે બોલો મામા? શાંતિ દાદા ગયા તો બસ આ બધી હાલીને જવા વાળી પબ્લિક છે. જય હો. શું કેવું મામા? મામા શું કેવું તમારું? બસ આ ચાય બનાવીને સેવા કરી છે અમે. આ જો આ છોકરો સેવા કરે છે. ભગવાન તને 4-5 બાયડી ભેગી દે. જય દાદાની બધાને. આ ઉફટ મારો ભાઈ છે. કામ ચોર કાંઈ કામ નથી કરતો. એ તો સેવામાં. હા ભાઈ જય દાદાની. ગૌતમ લોગ ઓફિશિયલી જોઈ લે. ક્યાંથી જોયો હશે યાર? ડેલી બનાવો. આજે ચાલુ કર્યો. મને ખબર એટલે જ મેં ચાય નહીં કીધું. ઓફર આપડે ના આવે. આ ભાઈને ઓફર લેવી, લોગમાં ઓફર લેવી. વિચાર કરો આમાં ક્યાં જવું. આપણે વેણુમાં આપણા પહેરે પંડ્યાગઢમાં આપણા પહેરે જે ભાઈ વિડીયો બનાવ્યો હતો આપણાને મળવા માટે અહીંયા આવ્યા છે. સ્પેશિયલ કેપે આપણને મળવા માટે આવ્યા છે. શું નામ ભાઈ? અરવિંદભાઈ. આપણા પહેરે કોમેડી વિડીયોમાં આવ્યા હતા. એ ભાઈ આ પોતે જ છે. શું કેવું તમારું? બહુ સરસ કામ કરો. મજા આવી ને? બીજું નહીં આવડતું. ચાલુ જ છે એટલે તો કહું કે ભાઈ પૈસે નહીં આયા હે. થઈ ગયા ભાઈ. હવે વિડીયો બનાવીને હવે ભાઈ આપણે એક વિડીયો બનાવ્યો તો ફૂલ વાયરલ થઈ ગયો છે. 10,000 પ્લસ વ્યૂ આવ્યા હતા નહીં ભાઈ? 10,000 પ્લસ વ્યૂ આવ્યા આપણે વિડીયો બનાવ્યો તો તે. આ ભાઈ થઈ ગયા. તો આ ભાઈ શું નામ તમારું? હિતેશભાઈ છે. એ પર આ ભાઈ ભેગે જ આવ્યા છે. આ ભાઈ કાંઈ નથી બનાવતા. આપણે કેમ્પિંગ કરતા હતા, કેમ્પે હતા તો ભાઈ આપડે ભાઈ ફોટો પડાવે. ભાઈ અમારો વિડીયો જોવો છો? આ ભાઈ સ્પેશિયલ આપણો વિડીયો જોવે, ફોટો પડાવે. રામ રામ ભાઈ. ભાઈને લાઈક કરજો. ભાઈ વિડીયો બનાવો કે નથી બનાવતા? વિડીયો બનાવી. શેના બનાવો? શેના બનાવી ખાલી. હાલો તો એ ભાઈ ફોટો બોટો પડાવી. આપણે પાડે ફોટો પાડ.
આજે તો ખબર દઈ દે ફોન. હા ભાઈ છે સામે જોઈ લો બધા ફેન ફોલોઈંગ છે આપડી. હા નીકળી ગયો ભલે હાલો. જો વેણુ દાદાના મંદિરે જવા વાળી પબ્લિક. આપણે પહોંચી આવ્યા છીએ વેણેશ્વર ધામ. તો મિત્રો આપણે અત્યારે વેણુ દાદાના મેળામાં આવી ગયા છીએ. વેણુ દાદાના મેળામાં તમે પબ્લિક જો અહીંયા દર્શન કરવાની પબ્લિક. હા તે દર્શન કરવાની પબ્લિક. હવે વેણુ દાદાના તમને મેળાના દર્શન કરાવીએ, મેળાની મોજ મનાવીએ. સિટીમાં મેળા એક નથી થતા, વાગડમાં સોતરા ગાઢ નાખે વગેરે થાય છે. હાલો તો અમે મેળામાં થોડુંક ફરી લઈએ અને છોકરા હાથે રમકડા લઈ લઈએ. વગર જણે વ્યાતી છે એમ જોઈ લો. હાલો તો અમે અહીંયા રમકડા લઈ લઈએ પછી જઈએ કેમ્પે. તમે તો કેમેરો જ ગોતતા હશો ને ક્યાં વિડીયો ચાલુ હોય નહીં. કાઢ નાખો તો તાલ ભૂંડી લાગશે. તાલ સારી લાગે છે એ ખેબડી. મોરના ઈંડાને ચિતરવાની જરૂર ના પડે, પણ આ તો ઊંધું થાય છે. મારા પપ્પા બ્લોગ બનાવે જો એ બ્લોગ બનાવતા શીખી ગયા, વિચાર કરો. શું લેવા આવે તમે? વેણુ દાદાનું દર્શન કરવા. હા દાદાનું દર્શન કરી આવ્યું. તો મિત્રો હવે આપણે વેણુ દાદાના મંદિરેથી નીકળી ગયા છીએ. હવે જવાનું છે આપણે કેમ્પે. તો કેમ્પે જઈએ. જોઈ લો પબ્લિક ઘણી બધી છે. આપણે ફેન ફોલોઈંગ જો કેમ છો ભાઈઓ. બ્લોગરની જિંદગી જો તમે ખાલી આવી છે. કાલનો ડેટા ટ્રાન્સફર કરી બ્લોગ બનાવશું જો. આમ જોઈ લો અત્યારે ઈ ધંધો કરવું, કાલ તું એનું એકનું કામ કરવું. ઘડી વારમાં ફોનમાં સ્ટોરેજ પૂરું થઈ જાય. હેરાન ગતિ ભાઈ બ્લોગ બનાવવા બહુ અઘરું છે, હેલું નથી. સમજો હા તો ઠીક છે. આપણા લેપટોપ હતું આપણું કામ થઈ ગયું. નકા તો ન બને આપણો બ્લોગ. હજી વાત ને ન બને ને તો પછી જોઈ લે મામા વાળો કે ના બને. તારે શું કેવું આપણા બ્લોગમાં? શું કેવું તારે? કાંઈ નથી કેવું? છોકરી ગોતવી ને તારે હાટું? કાં લગ્ન નથી કરવા? હા સારી કોઈ છોકરી હોય તો મીતુ હાટું ભાઈ કહેજો તમે બધા. તો અત્યારે અમે જેટલા બધા જણ્યા હતા બધા જઈ રહ્યા પાછળે ખેતરે. 1 2 ઉરી ગઈ હતી મોટી બ્લોગ. 1 3 4 5 6 જણા છીએ. કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એ બહુ અઘરું હતું ના ફાવ્યું. કે થાશે કે હું એ વિડીયો બનાવું છું. કેવી રીતના મોબાઈલ પકડવાનો? એ મોબાઈલ પકડે જો શીખો. જો બ્લોગ બનાવતા શરમાવશો નહીં, શરમાવાનું. આરોહી કન શીખો. બ્લોગ બનાવશો તો તમને શું તમારા દોસ્તારો નહીં બોલાવે? ભલે ન બોલાવે, બ્લોગ બનાવવાના કહી દે આરોહી. તમે મજૂરી જાશો 300 રૂપિયા દાડી જાશો, તમારો કોઈ જોવા આવશે નહીં? આવે ને બસ વ્લોગ બનાવો. આ ઘણું થઈ ગયું. પાદરે જઈએ, જીરું બતાવીએ. બોલો આ આપણું પાધેડું છે, આપણું નથી, મામાનું છે. આપણું જોઈ લો. તારી માં ક્યાં ભાગ પાડવાનું એટલે જો આવી હતી યાર મને ચીડી કેવો ભાગ. મારી મમ્મી છે ને મારા પપ્પાને છે ને એકચ્યુઅલી આખું પંડ્યાગઢ દેખાડવા લાવી છે. કેમ કે પેલા લઈ નતા આવ્યા ને એટલે અત્યારે 2 જણા ફેરવા આવ્યા છે. જો કેમ શરમાય છે. આમ જોવે છે, ઓ આમ જોવે છે.
શર્મા શર્મી બંધ કરો ને તમે હાથમાં હાથ નાખી ફર્યા કરો. મારા સામે નહીં આવજો. હીરો તો સારું છે ભાઈ. શરમાઈ ગયા. નાની ને નાના ને ફરવા દે. ઓ ઓ ખેબડી તને મજા આવે? હાલો તો મિત્રો આપણે હવે વાગડમાંથી ઘરે જવા નીકળી રહ્યા છીએ. એકદમ રેડી થઈ ગયા છે. તો બસ આપણે વાગડનો વ્લોગ અહીંયા પૂરો કરવાના છીએ. તો તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. કેમ કે બાઈક લાવવાની છે મારે, છે અંજાર સુધી બાઈક લાવવાની છે, એટલા માટે વ્લોગ નહીં બનાવી શકે. તો પહેલાં જય માતાજી બધાને.